નમસ્કાર મિત્રો, હાય હોપે કેમ છો? બધા મજામાં છો? હું પણ મજામાં છું અને તમે પણ મજામાં છો. તો મિત્રો, જય માતાજી ને હર હર મહાદેવ. મિત્રો, ઓલરેડી આપણે વાડીએ આવી ગયા છીએ અને વાડીએ આજે એક ચક્કર મારી રહ્યા છીએ. એટલે કે આપણે અત્યારે હાલમાં જીરાની અંદર આપણે આવ્યા છીએ અને જીરામાં એક ચક્કર મારવી છીએ. એટલે જોકે સવારમાં તપાસ કરવાની હતી કે આમાં શું શું કાંઈ જીવાત રોગ કે આ તે કાંઈ છે કે નહીં, એ વિશે થોડુંક જોયું. પણ જોકે એટલું બધું કાંઈ લાગ્યું નહીં ખાસ, પણ આમાં થ્રિપ્સનું પ્રમાણ થોડુંક દેખાય છે અને એવી રીતનું મને લાગી રહ્યું છે. એટલે કે થ્રિપ્સ રહે ને એ અમુક અંશે જે જોવા મળે છે, એટલે એના માટે યોગ્ય દવા પણ છાંટવી પડશે. જોકે આપણે ગઈકાલે છંટકાવ કર્યો છે, પણ એનાથી કેટલો ફેર પડે છે એના ઉપરથી આપણને ખબર પડે. તો મિત્રો, અત્યારે આપણે ખેતરમાં એક ચક્કર મારી અને પછી આજે મારે એક કામ છે. એ કામની અંદર એટલે કે ઝાર મેં અઠવાડિયા પહેલાં વાઢીને મૂકી છે અને એ ઝારના પૂળા વાળવાના છે. એટલે કે ઝારના પૂળા વાળીશું અને એ પણ આપણા વ્લોગની અંદર બતાવીશું. એટલે મિત્રો, આજના દિવસની અંદર કામની અંદર તો ઝારમાં પૂળા વાળવાના છે. હું જે ખેતીમાં કામ કરું છું એ હું તમને બતાવીશ. તો મિત્રો, હું પણ એક ખેડૂત છું, એટલે કારણ કે ગાયના ઘાસચારા માટે આપણે પૂળા તો વાળવા જ પડશે ઝારના. તો ચાલો મિત્રો, અત્યારે આપણે ઓલરેડી જીરાની અંદર જ ઊભા છીએ અને જીરું પણ મસ્ત છે. ઓલરેડી અત્યારે આપણી ગાય અને વાછડી બંને છે ત્યાં આગળ હું આવ્યો છું અને મારી વાછડી અને ગાયની પણ મુલાકાત કરાવું. આ મારી ગાય છે અને એટલે કે આ વાછડી છે અને ગાય પાછળની સાઈડમાં છે. તો આવડી આ ગાય છે મિત્રો. તો અત્યારે આ ગાય માટે જે આપણે ઝાર વાઢી છે એ ઝારના પૂળા વાળવાના છે અને ઝારના પૂળા વાળવી એટલે કે જો કે ઢોરને યોગ્ય સારો મળી રહે એ માટે આપણે ઝાર પોતાની ઘરની વાડીની જ અંદર વાવી હતી. અને ચાલો મિત્રો, હવે પૂળા વાળવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે પૂળા વાળવા જતા રહીએ. જો મિત્રો, બંને ગાય અને વાછડી, આમ વાછડી પણ હવે ગાય જેવડી જ થઈ ગઈ છે. ચાલો મિત્રો, હવે આપણે સીધા મળીએ ઝારમાં જઈને જ. મિત્રો, ઓલરેડી અત્યારે જે આપણે ઝારના પૂળા વાળવાના છે ત્યાં આવી ગયા છીએ. એટલે કે જો બે ભાઈ બેઠા છે એ અત્યારે માવાનું કામકાજ કરે છે. કારણ કે અત્યારે તમાકુનો માવો ખાધા વગર આવડાને હાલે એવું છે નહીં. જોકે આપણે તો એ કંઈ ખાતા નથી એટલે વાંધો નહીં. અને તમાકુ અને માવા બે ભાઈ ખરેખર મોજથી ખાઈ રહ્યા છે. ને મિત્રો, જે આ ઝાર રહે ને આ ઝારના પૂળા વાળવાના છે, પણ ઓલો ભાઈ રહ્યો ને ટાઈમ પાસ કરવા આવ્યો છે અને ઓલા ભાઈને પૂળા વળાવરાવાના છે. એટલે બે મારા ભાઈ જ છે. એટલે એક મોડોપૂન છોકરો ભાઈ છે અને એક મારો હગો ભાઈ છે, નાનો ભાઈ. તો મિત્રો, આ ઝારમાં આપણે આજ પૂળા વાળવાના છે. અને જોકે મેં સવારમાં આવ્યો હતો, પણ સવારમાં મેં 2-4 ઝારના નહીં, આમ તો આ ત્રણે પાળિયા જેવા વાળ્યા છે પૂળા. મિત્રો, આ આપણે પૂળા વાળેલા છે. આ સાઈડમાં વાળ્યા છે અને આ સાઈડમાં પૂળા વાળવાના બાકી છે. તો આપણે એ પૂળા વાળી લઈશું અને વિડીયોના માધ્યમ થકી આપણે બધા વ્યૂઅર્સને બતાવીશું કે હું અત્યારે જે આખો દિવસનું જે દૈનિક કાર્ય કરીશ એ બતાવીશ. મિત્રો, અત્યારે બે ભાઈ બેઠા છે ને આપણે આવ્યા છીએ. પાન માવા ખાઈ લીધા? બે ઓલરેડી પાન માવા ખાઈ લીધા છે અને હવે આપણે ઝારના પૂળા વાળવાનું કામકાજ શરૂ કરીશું. એટલે હવે પાન માવા ખાય અને એ ફ્રેશ થઈ ગયા છે ને આપણે ફ્રેશ જ છીએ, એટલે આપણે કાંઈ ઉપાધિ એવું છે નહીં. તો મિત્રો, હાલો હવે આપણે ઝારના પૂળા વાળવાનું કામ શરૂ કરવી.
મિત્રો ઓલરેડી આ સાઈડમાં જેટલા પૂળા વાળવાના હતા એટલા પૂળા વળાઈ ગયા છે. અને મિત્રો હવે આપણે આ જે પૂરા રહ્યા એનો ઓઘો બનાવવાનો છે. એટલે કે જો તમારી પાછળ દેખાઈ રહ્યો છે જે ઓલો રહ્યો ને એવો જ ઓઘો બનાવો, એ ખડનો ઓઘો છે, બરાબર. એવી જ રીતે આપણે આ જાહેરનો ઓઘો બનાવીશું તે વ્લોગની અંદર કન્ટિન્યુ વ્લોગમાં આપણે બતાવીશું. તો મિત્રો અત્યારે આ વ્લોગ અહીંયા કણે પૂરો કરીશું અને ફરી મળશું નવા વ્લોગની અંદર.